આજે પૂનમ હતી તો માતાજીની પૂનમ ભરવા ગયા હતા. રોડ ઉપર જો ખિસકોલીને કોક બિચારે મારતું ગયું. ખિસકોલી એમનેમ છે ભરતભાઈ, અહીંયા 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 આમ અહીંયા રાખ દે, અહીંયા ઓલું કરી દઈએ, અહીંયા રાખ દે, માથે ધૂળ નાખ દે એટલે કોઈ વીખે નહીં. હવે એવડો તડકો હતો ધોમ, અને બિચારી કા રોડ ઉપર પડી હતી. તો યાર એને જીવતા તો હક ન મર્યું, પણ મર્યા પછી તો હક મળવું જોઈએ કે ન મળવું જોઈએ. તો અમે આજ માતાજીની પૂનમ ભરવા ગયા હતા, તો પછી એવું નક્કી કર્યું કે આ બિચારી હતી. તો હવે ભગવાન શ્રી રામ અને અમારા બે ભાઈઓની પૂનમનું કદાચ જે કંઈ પૂન હોય એ આ ખિસકોલીના નામ ઉપર છે. આજે એને ઓલું કરી દઈએ એટલે એને આત્માને ભગવાન શાંતિ આપે. કારણ કે યાર અબોલ જીવ હતો. હવે જે કંઈ પણ ઘટના થઈ હોય બરાબર, હવે એ મર્યા પછી એને સુખ શાંતિ મળે એવી ભગવાન દ્વારકાધીશની પ્રાર્થના કરીએ. બરાબર ને ભરતભાઈ? હાલો તો હવે આની અમે છે ને અંતિમ વિધિ જે કઈ કરવાની છે ને એ કરી નાખીએ. કમેન્ટની અંદર આજે બધાને છે ને જય શ્રી રામ લખણ છે, જેથી કરીને આ ખિસકોલીના આત્માને શાંતિ મળે. રેડી? હાલો તો ભાઈ હવે આને આપણે